બોલો. રામ રામ. મારું નામ પગી નરવતભાઈ વજાભાઈ, ગામ બદરાળા, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ. મારે 2 છોકરા છે, પણ અહીંયા ડેન્જર ઝોન મહાકાળી નરસાણા ધામથી મેં છોકરી માટે માનતા લઈ લીધી કે મારી મારે પણ બેન નથી, તો મારા છોકરાઓથી 2 છે, એમને બેન હોય તો સારું એમ. પહેલાં તો આને આ છોકરી જે છે એને 5 મહિના થયા હતા, ત્યાં સુધી મને બહુ ટેન્શન હતું કે કદાચ છોકરો આવશે તો, પણ જેવો 5મો મહિનો ચાલતો હતો ને એ વખતે માળીએ સપનામાં આવીને કીધું કે તું ટેન્શન ના કરીશ, તારે છોકરી જ છે. અને માળી જે આવ્યા હતા એ 5 ફૂટ ઊંચી એવી સ્ત્રીના રૂપમાં આવ્યા હતા. ત્યારથી એ જે 5મો મહિનો ચાલતો હતો ને ત્યાર પછીથી મને બિલકુલ ટેન્શન મટી ગયું કે મારા માળી જે છે એ મારી જોડે જ છે, હવે મારે ટેન્શન લેવાની જરૂર નથી અને મને દીકરી જ આપવાના છે. એટલે તમારા સંતાનમાં દીકરી જોઈતી હતી? દીકરી જોઈતી. તમારે પહેલા 2 સંતાનમાં દીકરા હતા? તો તમને સંકોચ હતો કે કદાચ ત્રીજો પણ દીકરો ના આવે? હા, મને ફૂલ સંકોચ હતો 5મા મહિના સુધી. બરાબર છે. પણ આમ દુઃખ હતું એ 5મા મહિનામાં મારી રાત્રે સપનામાં કહી દીધું કે દીકરી છે, તું ટેન્શન ના કર. એટલે તમે ચિંતા કરતા હતા અને સપનામાં માળીએ તમને કહી દીધું? બહુ ટેન્શન કરતો હતો. બરાબર છે. એટલું બધું ટેન્શન કે સ્કૂલમાં જાઉં તો બી ટેન્શન કે આનું શું થશે, તો ત્રીજો છોકરો આવે ને એમની પાસે બધા આજુબાજુ વાળા સમાજવાળા બધા વાતો જ કરી ખાતા હતા. બરાબર. કે આને આ હું કર્યું છે, આને કે આ છોકરો જવાનો છે આને. તો માળીએ મતલબ ફૂલ ટેન્શન થતું હતું. માળીએ તમારી લાજ બી ના જવાતી, તમારે જોઈતી હતી દીકરી? મારી લાખ રૂપિયાની લાજ જે છે એ બચાવી છે મારી. બરાબર છે. અને આજે હું એટલો બધો મારી દીકરીથી ખુશ છું કે જેની ખુશી મારા હૈયામાં સમાતી નથી. બરાબર છે. તો તમે આજ માનતા પૂરી કરવા? આજે માનતા પૂરી કરવાની છે. માનતામાં શું માન્યું હતું? માનતામાં 5 કિલો જલેબી, પેડા છે, પછી શ્રીફળનો એક હાર અને માળીને હાર, એવું મેં માન્યું હતું. બરાબર છે. તો દીકરીનું નામકરણ કરવાનું? અને દીકરીનું નામકરણ કરવાનું. તો માળીએ દીકરીનું નામ શું આપ્યું? પાયલ. ઠીક છે. રામ રામ. રામ રામ.